જો બોલો, શિયાળામાં 400 રૂપિયા લાઇટ બિલ આવતું અને ઉનાળામાં 1200 નું બિલ આવ્યું. આવું કેમ છું ઈ કઈ સમજાતું ના. એર કુલર નો ઘા. બોલો જો 1200 રૂપિયા બિલ ભરવું પડશે, નકર કનેક્શન કપાઈ જાહે. હે આ મમરાભાઈ આવે છે. હાલો ને જલ્દી, હાલો ને, ખાસ કામ છે. બોલે શું કામ છે? જવો વાસો. શું છે? પણ વાસો ત્યારે ને. હે આ તો લાઈટ બિલ છે. આ લાઇટ બિલ છે, આજ ભરવું પડશે, નકર કનેક્શન કપાઈ જાય એમ છે. પૈસા આપો. ઉભા રહ્યો. હે હાશ, હારું છું. જો આજ બીજે પૈસા ગોતવા નહીં પડે. યો આ શું છે? વાસો ત્યારે ને. હે આ તો હોલસેલ નું કંઈક 12,000 નું બિલ છે. તો મારે ત્યાં 12,000 રૂપિયા ભરવાના છે. પણ હું લાઇટ બિલ નહીં ભરું ને તો કનેક્શન કપાઈ જશે, એટલે કહું. એ હું તે 12,000 રૂપિયા નહીં ભરું ને તો દુકાનનો માલ સામાન આવતો બંધ થઈ જાહે, દુકાન મારી બંધ થઈ જાહે. બોલો જો મારો હડુભાઈ કરો છે. કાણી કીધી ના પાડતો તો એર કુલર અમારે નથી જતું. મન કે નહીં બકુલ કુમાર લઈ જાવ કે તમારે પતરાની ઓરડી છે, તપે બહુ. બિલ આવ્યું ને હવે હું તપી ગયો. આપણે 1200 રૂપિયા ભરી ગયો. 1200 રૂપિયા હોવા જોઈએ ને. તમે આપો 1200 રૂપિયા. મારી પાસે પૈસા નથી. કેવું કહેવાય, આપણે બે લુખેશ. તો હું એકે પાસે પૈસા નહીં ને. આમ તો ક્યાં સુધી 1200 ને 1500 બચ્યા કરશું. હવે તો એવું લાગે બકુલભાઈ આપણે કાંઈક નવો ધંધો ગોતવો પડશે. પણ એમ તાત્કાલિક નવો ધંધો ક્યાં મળશે? હાલો પેલા બિલના પૈસા તો બચવી. આ ઈ હાસુ આવો. લ્યો ફાઇનાન્સ ની ઓફિસ બની ગઈ. હવે મારે ઓફિસે બેહવાનું અને તમારે વાડીએ બેહવાનું. પણ હું અહીંયા બેહું તો પણ તમે શેઠ કહેવાય, તમારે ઓફિસે નો બેહવાનું હોય. હું અહીંયા લોન પાસ કરીને તમારી પાસે મોકલીશ, એટલે તમારે પૈસા આપવાના. અને આમ જો ડોક્યુમેન્ટ પૂરા લેજે અને 2 કોરા શાક લેજે. એ વાંધો નહીં. અને તમે ધ્યાન રાખજો, કાગળમાં મારી સહી હોય ને તો જ પૈસા આપજો. એ વાંધો નહીં. તો જાઓ તમે શાંતિથી વાડીએ બેહો અને હું અહીંયા ઓફિસે બેહું. કોઈક લોન લેવા આવે તો પૈસા લેવા મોકલીશ. એ હારું. યો બોલો, સમય ઘડીક વારમાં કેવો ફરી જાય. કાલ સુધી હું વાડીનું કામ કરતો હતો અને આજ તો ફાઇનાન્સ ની ઓફિસમાં બેઠો. હે બકુલભાઈ ને મમરાભાઈ આવે છે. જોવો તો ખરા, કાચ તોડી નાખશો. એ કાસની ઓફિસ છે. હા, તમને એટલી ન ખબર પડે? ઓફિસમાં કાચ તો હોય જ તે ને. મને તો એમ લાગ્યું બધું ખુલ્લું છે. એ ના ના, કાચની ઓફિસ બનાવી. હે શેની ઓફિસ છે? એ ફાઇનાન્સ ની ઓફિસ છે. એટલે એ બધાને લોન આપવી. હે તો અમારે લોન જોઈએ છે. બોલો, કવડી લોન જોવે? મારે ₹1,00,000 રૂપિયા. મારે 2,00,000 રૂપિયા. ના રે ના, અત્યારે તમને એટલા બધા રૂપિયા ન મળે હો. પેલા 2,000 ની લોન મળશે. જો તમે ટાઈમે હપ્તા ભરશો તો પછી જાજા પૈસા મળશે. કોઈ વાંધો નહીં, 2,000 રૂપિયા આપી દે. એમ થોડા પૈસા મળી જાય. પેલા કાગળમાં લખેલા છે ડોક્યુમેન્ટ લેતા આવો અને 2 કોરા શાક લેતા આવો. કાઈ વાંધો નહીં, હમણાં ડોક્યુમેન્ટ લઈને આવી પાછા. હાલો. અરે કાસ છે ઈ ખબર નથી પડતી. તો પણ જોઈને હાલો ને. બકુલભાઈ ને મમરાભાઈ ડોક્યુમેન્ટ લઈને આવે ત્યાં હું કાગળિયા તૈયાર કરી રાખું. એ દુકાન આયા સા પીવા. હમણાં સા પાન સમાધાન કરી નાખવું છે. શું છે ભલા દાદા? એ લે સા પી. કેમ જ મને સાપ પીવા બોલાવ્યો? એ ફાઇનાન્સ ની ઓફિસ બનાવી. ઠીક. લે સા પી. યો બોલો, કેટલી જગ્યાએ સહી કરાવી ત્યારે 2,000 ની લોન પાસ થઈ. બકુલભાઈ તમારું કામ થઈ ગયું, મારું કામ ન થયું. કેમ? તો તમારે 1200 ની જરૂર હતી, 2,000 રૂપિયા આવશે. અને મારે 12,000 ની જરૂર હતી તો ખાલી 2,000 રૂપિયા જ મળશે. હવે 2,000 તો 2,000. તો પણ મારે હવે 10,000 ક્યાં ગોતવા? મને એક વિચાર આવ્યો. હું બે મીંડા વધારી દેવા છે, સીધા 2 લાખ થઈ જાય. પણ આમાં 2 મીંડાની જગ્યા ક્યાં છે? એક જ મીંડાની જગ્યા છે. તો એક મીંડું વધારી દેવી તોય 20,000 થઈ જાય. આ ઈ હાસુ. તો વધારો એક મીંડું. એ હારું.